માનનીય અધ્યક્ષ શ્રી, દહેજ ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાનું અને એ માટેનું જે ટર્મિનલ છે એના બાંધકામનું ભૂમિપૂજન પર આ 25મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે માનનીય અધ્યક્ષશ્રી થઈ ગયું છે અને આ થવાથી માનનીય અધ્યક્ષશ્રી જે 360 કિલોમીટરનું અંતર છે દહેજ અને ઘોઘા વચ્ચે એ ઘટીને દરિયાઈ માર્ગે માત્ર 31 કિલોમીટર થઈ જશે માનનીય અધ્યક્ષશ્રી। સમયની દ્રષ્ટિએ જોઈએ માનનીય અધ્યક્ષશ્રી તો રસ્તા રોડ માર્ગે જવું હોય તો 7 કલાક લાગે, તેના બદલે 1.5 કલાકમાં આ અંતર પૂરું કરી શકાશે માનનીય અધ્યક્ષશ્રી। એટલે આ ફાયદો સ્વાભાવિક રીતે માનનીય અધ્યક્ષશ્રી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો અને એ રીતે જે મુખ્ય બજારો છે ગુજરાતની મુખ્ય વિકાસશીલ વિસ્તાર છે વિકાસની શૃંખલામાં એક મજબૂત કડી ઉમેરવાનો માનનીય અધ્યક્ષશ્રી આ પ્રયાસ છે। માનનીય અધ્યક્ષશ્રી આ ફેરીમાં 10 એક સાથે 900 પેસેન્જર અને 100 વાહનો જઈ શકશે, એટલે બહુ મોટી સંખ્યામાં પેસેન્જર પણ આ ફેરી સર્વિસ થકી ટ્રાન્સપોર્ટ કરી શકાશે। અને માનનીય સભ્યશ્રીએ પૂછ્યું કે બીજે આ અંગે રાજ્ય સરકાર કોઈ આ યોજના આગળ વિચારણામાં લેવા માંગે છે કે નહીં, તો માનનીય અધ્યક્ષશ્રી સુવાલી, પીપાવાવ, જાફરાબાદથી કચ્છ સુધીનો જે મુખ્ય લોકેશન છે એનો સર્વેની કામગીરી કરીને ત્યાર પછી આગળની કામગીરી કરાવવાનું અમારું આયોજન છે। માનનીય આત્મારામભાઈ। માનનીય અધ્યક્ષશ્રી, કે આ જે આખી યોજના છે આ યોજના માટે કુલ કેટલા રકમની જોગવાઈ કરવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રોજેક્ટના ખર્ચની વિગતો પૂછી એમાં માનનીય અધ્યક્ષશ્રી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ નીચે મુજબ છે। દહેજ ઘોઘા ખાતે ટર્મિનલનું બાંધકામ બંને બાજુએ એનો 193.49 કરોડનો અંદાજિત ખર્ચ છે। ડ્રેજિંગનો 56.70 કરોડ, રોડ બંને સાઈડે જ્યાં વિસ્તારવાના થાય ત્યાં અથવા નવા કરવાના થાય તેનો 23 કરોડ, નેવિગેશન સુવિધા માટે 6 કરોડ, કન્ટીજન્સી એટલે કંઈ પરચુરણ ખર્ચ થાય એ માટે 13.96 કરોડ, કન્સલ્ટન્સી ચાર્જીસ માટે 2.50 કરોડ અને એન્વાયરોન્મેન્ટ સ્ટડી માટે 0.15 કરોડ, એમ કરીને કુલ અંદાજિત ખર્ચ 255.80 કરોડ રૂપિયાનો થવાનો માનનીય અધ્યક્ષ અંદાજ છે। અમરસિંહભાઈ, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવું છે, આ જે એજન્સી નક્કી કરવાનું કામ શરૂ કર્યું છે તો એ કામ ભાગ લીધો અને આ કામ શરૂ કરીને સરકાર પૂર્ણ કરવા માંગે છે કે અધવચ્ચેથી પડતું મૂકવા માંગે છે? માન્ય અધ્યક્ષ। માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ ખાતમુહૂર્ત અંગેની ચિંતા વ્યક્ત કરી। માનનીય અધ્યક્ષશ્રી, આ સરકાર તો જે કામો કરે છે, હાથમાં લે છે એને પૂરા કરે છે અને સાહેબ આ ખાતમુહૂર્ત પણ વહેલા થઈ શક્યું હોત। રાજ્ય સરકારની તૈયારી હતી આ પ્રોજેક્ટને ખૂબ ઝડપે અમલીકરણ કરવાની માનનીય અધ્યક્ષશ્રી। એનો 2003માં આખરી અહેવાલ તૈયાર થયો હતો, 2005માં માનનીય અધ્યક્ષશ્રી કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યો, ત્યાં ઘણો વિલંબ થયો, માટે સાહેબ આ વાર થઈ છે। અને એટલે સાહેબ આ કામગીરીને લાગે વળગે છે ત્યાં સુધી મારે માનનીય સભ્યશ્રીને કહેવું છે કે ખાતમુહૂર્ત તમે તો રસ્તા ઉપર ચૂનાના પાટા દોરીને કરતા હતા સાહેબ, કામ મંજૂર પણ નહોતા થઈ શકતા। મારા વિસ્તારમાં સાહેબ એક બેઠો પુલ હતો, જ્યારે ચૂંટણી આવે ત્યારે એનું ખાતમુહૂર્ત થાય સાહેબ, આ પરિસ્થિતિ હતી। આ સાહેબ અમે સાહેબ કામગીરીની શરૂઆત 223.53 કરોડનું ટેન્ડર મંજૂર કરી અને એના માટેનો ઇજારો આપ્યા બાદ સાહેબ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, એટલે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ। માન્ય વિભાવરીબેન। માન્ય અધ્યક્ષ, આપના દ્વારા હું એ પૂછવા માંગુ છું કે અત્યારે જે આ રોરો ફેરી સર્વિસના કામો જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં કયા કયા કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આ કામગીરી પૂર્ણ કરી ફેરી સર્વિસ ખરેખર ક્યારે શરૂ થશે, એના વિલંબના કારણ આ માન્ય મંત્રીશ્રી મને જણાવો। માનનીય અધ્યક્ષ, વિલંબનું કારણ તો મેં જણાવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં ખૂબ મોટો વિલંબ થયો, એના કારણે આ પ્રોજેક્ટના અમલીકરણમાં બહુ મોટો વિલંબ થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે બીજો પ્રશ્ન પૂછ્યો કે આમાં કયા કયા કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, માનનીય અધ્યક્ષશ્રી, તો માનનીય અધ્યક્ષશ્રી, આ કામગીરીને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં દહેજ ઘોઘા ખાતે ટર્મિનલના બાંધકામ માટે દહેજ અને ઘોઘા બંદર ખાતે બાંધવાના થતા ટર્મિનલના બાંધકામનું વિશિષ્ટ પ્રકારનું તાંત્રિક દરિયાઈ બાંધકામના પ્રકારનું હોય, તેમાં જેટી, એપ્રોચ ટ્રિસ્ટલ, ફ્લોટિંગ પોન્ટૂન, લિંક સ્પાન વગેરે સ્ટ્રક્ચરોની દરિયાઈ પરિસ્થિતિ તેમજ ખૂબ મોટી ભરતી બાબતે ધ્યાનમાં લઈ એ પ્રકારના બાંધકામો નિશ્ચિત કરવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, આ બંને સ્થળોએ ઘોઘા અને દહેજ બંને જગ્યાએ ભરતી ઓટનો કોઈ તકલીફ ન નડે અને પાણીની સતત ઊંડાઈ મળતી રહે તે માટે માનનીય અધ્યક્ષશ્રી ડ્રેજિંગ કરવું જરૂરી છે અને આ બંને સ્થળોએ ડ્રેજિંગની કામગીરી હાથ ધરવી અગત્યની હોવાથી માનનીય અધ્યક્ષશ્રી એ કામગીરી કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી છે અને હવે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, દહેજ ને ઘોઘા ખાતે ફેરી ઓપરેશનલ કરવા માટે જે ફેરી જોઈએ તેના માટે પણ એક પીએમસી ને આ કામગીરી સોંપવામાં આવી છે, જેથી ટર્મિનલનું બાંધકામ થાય તેની સાથોસાથ આ ફેરીનું પણ ખરીદી કરી શકાય અને ત્યારબાદ આ કામગીરી અથવા તો એને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ચલાવી શકાય એ બાદ કામગીરી આગળની કરવામાં આવશે. માનનીય અધ્યક્ષ, અને ઇકબાલભાઈ, જેમ 300 કરોડમાં પ્રાઇવેટ ધોરણે આ જેટી આપણે બનાવી અને પ્રાઇવેટ પબ્લિકના ધોરણ પર કરવા માંગીએ છીએ, એ રીતે પબ્લિક પ્રાઇવેટની પાર્ટનરશિપના ધોરણે ભવિષ્યમાં આને અંતર ઘટાડવા, દહેજ અને ઘોઘા સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટાડવા માટે અત્યારે જે રીતે વાહનો સંખ્યાબંધ રીતે સાહેબ અવર જવર કરે છે એ માટે ભવિષ્યમાં કોઈ આયોજન કરવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે સરખામણી આપી એ બાબતમાં મારે માનનીય અધ્યક્ષશ્રી નમ્રતાપૂર્વક એમને જણાવવું છે કે બાંદ્રા વરલી સીલિંગ અને આ જે આખી એમણે જે વાત કરી એ કિસ્સો દહેજ ઘોઘા સાથે સરખામણીમાં મૂકી શકાય તેમ નથી. એ તટ પ્રદેશની નજીકનો ભાગ છે, ત્યાં દરિયાઈ સપાટી ખડકાળ છે, ફાઉન્ડેશન માટે અનુકૂળ કન્ડિશન મળી રહે છે, એટલે આ જે વિસ્તાર છે તેની અને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ સાવ જુદી છે, ભૂભૌતિક પરિસ્થિતિ સાવ જુદી છે. દહેજ ઘોઘા એ ખંભાતના અખાતમાં આવેલો જે ભાગ છે તેમાં સેડિમેન્ટેશનના કારણે મરાઇન ક્લેનો બહુ મોટો ભાગ આવે અને એટલે ત્યાં ફાઉન્ડેશન કરવાની બહુ જ મોટી મુશ્કેલી પડે અને એ ગાઢ કરતા ગળામણ મોંઘું થઈ જાય અને એટલા માટે આ જે પદ્ધતિ છે અત્યારે અપનાવવામાં આવી છે તે યોગ્ય પદ્ધતિ છે. ત્યારબાદ જ્યારે કલ્પસર થશે ત્યારે એના ભાગરૂપે જે કંઈ આયોજન હશે તેની સાથે આ જોડી શકાશે. વાઇબ્રન્ટ ગુજરાત